So, good morning, all of you. I'm just starting with the logic building, and I will teach you how to write the code. So, that particular thing that we will learn. Logic is the word that is a much popular word among the programmers. તમે બીસીએ ની અંદર ભણ્યા હશો કે બીએસસી આઈટી ની અંદર ભણ્યા હશો તો તમને બધાને ખ્યાલ જ હશે કે તમે લોજિક નથી સર મારામાં લોજિક નથી આવો શબ્દ તમે પ્રયોગ કર્યો હશે કદાચ. So it is not much difficult. Logic, suppose if you want to replace the word logic, then you can replace it with the only one word. If you want to replace, then you can replace with the practice. In my words, logic means practice. If it is a good practice, then you have a good logic. Nothing else the logic is. If you you can become the master in anything if you have a good logic, and that particular logic comes if you do the more and more practice. So let's jump into the logic building and we will learn how to write the programming. So 5 points that you need to think about it to improve your logic. That is the programming logic. Students, you need to focus on the solving the problem rather than going to other solutions. વાત એ છે કે પહેલા તમે પોતે જ એવું વિચારો કે મારે આને કેવી રીતે સોલ્વ કરવો છે અને સોલ્વ કરવા માટે તમે મેથેમેટિકલ અલ્ગોરિધમનો પણ યુઝ કરી શકો અને પેન પેપર લઈને તમે કામ કરી શકો. I want to discuss much about the practice. So let me give the example of the practice. મિત્રો તમને બધાને ખ્યાલ જ હશે કે કોઈ પણ સારો ક્રિકેટર ડાયરેક્ટ ક્રિકેટર નથી બની શકતો વિધાઉટ પ્રેક્ટિસ એ ક્રિકેટર ન બની શકે. સેમ વે કોઈ પણ ફૂટબોલર ડેવિડ બેકહમનું એક્ઝામ્પલ લઈએ તો એ સારામાં સારો ફૂટબોલર કહેવાય પણ એ વિધાઉટ પ્રેક્ટિસ ન થઈ શકે. સેમ વે we all was the whenever we was the born at that time we was not able to speak directly. So the born baby is not able to speak directly. Born baby not able to walk the directly. Slowly you need to do the practice, and once you do the practice you will be able to walking and then you will be able to running. અહીંયા એક સરસ મજાનો એક એક્ઝામ્પલ તમને પ્રેક્ટિસ બાબતે આપું તો ખાસ ધ્યાન આપજો મિત્રો. એક નાનકડી એવી સ્ટોરી કહું છું. એકવાર એક ગેસ્ટ હાઉસમાં ગયા અને ત્યાં એ લોકોએ વેલકમ કર્યા. વેલકમ કરીને એમને એમ કીધું ચાલો હું તમને એક શિકારીને મળાવું અને એક સારામાં સારા શિકાર ઉપર આપણે જઈએ. ત્યાં એક શિકારી પાસે એમને લઈ ગયા અને શિકારી શિકાર કરતો હતો. તો શિકારીનું કામ એ હતું કે જે ગેસ્ટ આવ્યા હતા એને ઇમ્પ્રેસ કરવાનું. તો એને શું કર્યું, એક પછી એક સારામાં સારા શિકાર કરીને બતાવ્યા, અલગ અલગ પ્રકારના ચેલેન્જિંગ શિકાર કરીને બતાવ્યા. તો અલગ અલગ ચેલેન્જિંગ શિકાર કરીને બતાવતો હતો, એક પછી એક બતાવતો હતો, પણ પેલો ભાઈ ગેસ્ટ હતો એ ઇમ્પ્રેસ જરાય થતો નહોતો. તો શિકારી મૂંઝાણો કે થાય આવું કેવી રીતે થાય કે ભાઈ હું એક પછી એક સારામાં સારું પ્રદર્શન કરી રહ્યો છું ને આ ભાઈ જરા ઇમ્પ્રેસ જ નથી થતો. એટલે પછી શિકારી કંટાળીને શિકારીએ ગેસ્ટને પૂછ્યું કે સાહેબ હું તમને એકથી એક સારામાં સારા પ્રદર્શન કરીને બતાવું છું છતાંય તમે ઇમ્પ્રેસ કેમ નથી થતા? તો એ ભાઈએ બહુ સરસ જવાબ આપ્યો ગેસ્ટે કે ધેટ ઇઝ મેટર ઓફ પ્રેક્ટિસ. એટલે શિકારી સમજી ના શક્યો કે એટલે શું એમ. એટલે ભાઈ પછી એને તરત જ લઈ ગયા ગેસ્ટ હાઉસમાં જે જગ્યાએ હતું ત્યાં કે ચાલ તને હું આપણે ત્યાં જઈને તને એક નમૂનો બતાવું. પછી એ ભાઈએ શું કર્યું, એક બોટલ મૂકી. એ બોટલ જે હતી એ નીચે રાખી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને એ ભાઈને 4th ફ્લોર ઉપર લઈ ગયા અને 4th ફ્લોર ઉપર લઈ જઈને પછી ટેરેસ ઉપર થી એક તેલનું ટીપું ઉપરથી નીચે નાખ્યું એ ગેસ્ટે અને એક્ઝેક્ટલી બોટલની અંદર જ જઈને પડ્યું. એટલે શિકારી ઇમ્પ્રેસ થઈ ગયો. શિકારી કે હાઉ ઇટ ઇઝ પોસિબલ? અગેન હી રિપ્લાઇડ ઇટ ઇઝ અ મેટર ઓફ પ્રેક્ટિસ. તો મિત્રો પ્રેક્ટિસ કરશો તો લોજિક ઓટોમેટિક બિલ્ડ થશે. તમે આજે એક દિવસ તમને એમ થાય કે આજે કોડિંગ કરી લેવું છે, 2 દિવસ કોડિંગ કર્યું, 5 દિવસ પડતું મૂકી દો તો ન ચાલે. ડોક્ટર હોય, ડોક્ટર એ પણ જો 2 વર્ષ પ્રેક્ટિસ ન કરે તો એની ડોક્ટરની ડિગ્રી રહી એ અમાન્ય થઈ જાય. એટલે એમને કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ કરતી રહેવી પડે. સેમ વે તમને બધાને ખ્યાલ જ હશે કે સી લેંગ્વેજની અંદર બીસીએ માં કામ કર્યું હોય, માની લો ફર્સ્ટ સેમેસ્ટરની અંદર 5 સેમેસ્ટર જતા રહે તો કે સર ભૂલાઈ ગયું. એવું કેવી રીતે પોસિબલ છે? એ પોસિબલ એટલા માટે છે કે તમે કદાચ સિન્ટેક્સ ભૂલી ગયા હોય પણ પ્રેક્ટિસ જો બરાબર કરી હોય તો ઓટોમેટિક આવડે. આપણે રેગ્યુલરલી ડ્રાઈવ કરી છે
માની લો કે તમે એમ્બેસેડર ડ્રાઈવ કરો છો, એકવાર તમે એમ્બેસેડર ડ્રાઈવ કરી તો એનો મતલબ એવો નથી કે તમે વેગનાર ન ચલાવી શકો કે તમે કોઈ બીજી કોઈ કાર ન ચલાવી શકો. ઇટ ઇઝ અ મેટર ઓફ પ્રેક્ટિસ. એક વખત પ્રેક્ટિસ આવડી જાય તો બીજી કોઈ કારની આપણે ચલાવવી હોય તો વી જસ્ટ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સિસ્ટમ. સેમ વે તમારામાંથી કેટલા એવા છે કે ડાયરેક્ટલી સાયકલ ઉપર બેઠા ભેગા જ બાઇસિકલ ચલાવતા શીખી ગયા? કોઈ જ ના હોય. પહેલી વાર સાયકલ ઉપરથી પડ્યા જ હોય અને પડ્યા પછી ખબર પડી હોય કે આમાં આમ કરી તો પડી જવાય, એટલે બેલેન્સ રાખતા શીખ્યા હોય. એક વખત બેલેન્સ રાખતા શીખી ગયા પછી તો ઘણા લોકો છૂટા હાથે ચલાવી હશે, રાઈટ? સો ઇટ ઇઝ અગેન અ મેટર ઓફ પ્રેક્ટિસ. તો ઘણા લોકો એમ કે સર પ્રેક્ટિસ શું કરવાની? ધેટ આઈ વિલ પ્રોવાઈડ ટુ યુ. એવરી ડે વી વિલ સોલ્વ સમ પ્રોબ્લેમ. સો રેગ્યુલરલી તમે પ્રોબ્લેમ સોલ્વ કરતા જશો એટલે પ્રેક્ટિસના આધારે તમને ઇમ્પ્રુવમેન્ટ આવતું જશે. અને લોજિક કન્ટિન્યુઅસ ચેલેન્જ છે. કોઈ એક દિવસની અંદર ભગવાન આવીને એમ કે તથાસ્તુ બેટા લોજિક આવી જાય એવું ના હોય. એ તમારે કન્ટિન્યુઅસલી પ્રેક્ટિસ કરવી પડે. We will focus on the algorithm and flow chart. So I will start with the algorithm first. અલ્ગોરિધમ પહેલા આપણે કામ કરીશું અને પછી આપણે પ્રોગ્રામિંગમાં જશું. હું કોઈ એક પ્રોબ્લેમ લઈશ, એ પ્રોબ્લેમ ઉપરથી એનો અલ્ગોરિધમ બનાવીશ અને એ અલ્ગોરિધમ ઉપરથી હું એનો એક પ્રોગ્રામ બનાવીશ. આ જ વસ્તુ માટે હું તમને પ્રેક્ટિસ આપીશ. તો માની લો કે એક સ્ટેપ હું કરું તો 3 સ્ટેપ તમારે કરવાના છે, તો આપણું કામ થઈ જશે. એક્સપ્લોર ધ અધર પીપલ્સ કોડ. પણ યાદ રાખો, બીજાનો કોડ જોતા પહેલા પોતે ટ્રાય કરો. પોતાનાથી ન થાય તો બીજાનો કોડ ચેક કરો. એક્સપ્લોર ધ અધર પીપલ્સ કોડ. કેમ? કારણ કે બેનિફિટ એ છે, તમે વિચારો, નાનું બાળક જ્યારે જન્મ્યું ત્યારે તરત જ એ બોલતા ક્યારેય નથી શીખી શક્યું. એ બોલતા ક્યારે શીખે છે? ધીમે ધીમે શીખે છે. અને કેવી રીતે શીખે છે? આપણા જ વર્ડ્સ પકડીને બોલે છે. હા, બની શકે કે એ જે વર્ડ બોલે છે એ એક્ઝેક્ટલી એવા નથી હોતા જેવા આપણે બોલી છે, પણ સ્લોલી એ કરેક્શન કરતું જાય છે. એ બાળક કેવી રીતે શીખી શકે? તો કે કન્ટિન્યુઅસલી ગ્રાસ્પિંગ મોડમાં હોય. એવું કહેવાય છે કે રોજના 200 થી 300 વર્ડ બાળક ગ્રાસ્પ કરવાની કેપેસિટી ધરાવે છે. અને એટલે જ 2 વર્ષ કે 3 વર્ષે એ સારામાં સારું બોલતા શીખી શકે. શરૂઆતની અંદર એવું પણ બને કે જ્યારે બાળક બોલતું હોય તો ડાયરેક્ટલી ગ્રાસ્પિંગ ન કરી શકે, પણ અથવા તો એ જે બોલવા માંગતું હોય એ એકચ્યુઅલ જે બોલવા માંગતું હોય આપણે ન સમજી શકતા હોય, એવું પણ બને. પણ ધીમે ધીમે એ લાઈન ઉપર આવી જાય અને બહુ સરસ બોલી શકે. તો મિત્રો, તમે લોકો એવા જ છો કે જે લોકો જન્મ્યા ત્યારે ઇન્ક્લુડિંગ મી બોલતા નહોતું જ આવડતું, પણ આપણને 2 વર્ષે કે 3 વર્ષે બોલતા આવડી ગયું, કારણ કે આપણી એ પેશન હતી, આપણે એ શીખવું હતું, એ ગ્રાસ્પિંગ મોડમાં હતા. કન્ટિન્યુઅસલી પ્રેક્ટિસ હતી, રોજ બોલવાનો પ્રયત્ન કરતા હતા. જે વર્ડ આપણને ન આવડે એને આપણા મમ્મી પપ્પા કરેક્ટ કરતા હતા અને કરેક્ટ કરીને આપણે બોલતા હતા. માની લો કે આપણે કંઈ બોલતા હતા તો એ સામેવાળાને આપણે બરાબર નહોતા બોલતા તો બીજા લોકો દાંત કાઢતા હતા. તો એ દાંત કાઢતા હતા તો એ નાનકડું બાળક રહ્યું એ પોતે દાંત કાઢતું હતું. તો આવું જ થવાનું છે કે તમે કોડ કરશો તો બની શકે કે બીજા દાંત કાઢે તો આપણે અહીંયા બાળક થઈ જવાનું, આપણે પણ દાંત કાઢવાના, જેથી કરીને આપણને શીખવા મળશે. અને હા, આપણું કોઈ કરેક્શન કરે, સ્ટેક ઓવરફ્લો ની અંદર બધા જ એકાઉન્ટ બનાવશે. આ મારી રિક્વેસ્ટ છે દરેકને. સ્ટેક ઓવરફ્લો ની અંદર તમે એકાઉન્ટ બનાવો તો સ્ટેક ઓવરફ્લો ની અંદર એક બેજ છે. એ બેજ છે સ્કોલરનો બેજ. તમને સ્કોલર કોઈ વ્યક્તિ ક્યારે માને? જો તમે એને ભૂલ બતાવો અને તમે એને બતાવેલી ભૂલ એ વ્યક્તિ સ્વીકારે, અને સ્કોલર કહેવાય. માની લો કે હું કઈ બોલું છું અને તમારામાંથી કોઈ વ્યક્તિ મારી ભૂલ કાઢે છે કે સર આમાં આમ ન આવે, આમ આવે. તમે ભૂલ કાઢી છે અને એને હું કરેક્ટ કરું અને હું એને સ્વીકારી લઉં કે યસ ઇટ ઇઝ માય ફોલ્ટ, સો આઈ વિલ ગેટ ધ બેજ ઓફ ધ સ્કોલર. તો સ્કોલરનો મતલબ એવો થાય કે તમારી કોઈ ભૂલ કાઢે તો તમારે એને સ્વીકારી લેવાની છે. અને આ પ્રોગ્રામિંગની અંદર ખાસ એવું થવાનું છે. ડિવાઇડ ધ પ્રોબ્લેમ ઇન સ્મોલર પાર્ટ્સ. નાના કટકામાં પ્રોગ્રામને ડિવાઇડ કરીને પછી કામ કરો. પણ મિત્રો યાદ રાખો, નેવર ગીવ અપ. તમારામાંથી મોટા ભાગના બીસીએ વાળા છે, તમારામાંથી અમુક લોકો બીએસસી મેથ્સ વાળા છે. હું પહેલા જ દિવસે સ્પષ્ટતા કરી દઉં છું કે બીએસસી મેથ્સ વાળો દીકરો કન્ટિન્યુઅસલી જો 2 વર્ષ કામ કર્યું અને બીસીએ વાળો દીકરો જો કન્ટિન્યુઅસલી કામ ન કર્યું તો બીએસસી મેથ્સ વાળો દીકરો એને ડેફિનેટલી બીટ કરી દેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે તમે જો કન્ટિન્યુઅસલી કામ કરશો તો ભલે તમે કાચબાની જેમ ધીમા ચાલશો અને સસલાની જેમ જો સૂઈ જશો તો કામ નહીં થાય. So you need to divide the problem in the smaller parts. These are the 5 things that you need to focus. Let me give you the tips to improve the programming logic.
You might be getting the frustrated when you see that you don't get the logic in the programming and you don't know how to start the solving a specific problem. આવું થાય. મારી જોડે થયું હતું. મારું BCA પૂરું થયું એટલે તરત મને એ જ મોટો પ્રોબ્લેમ હતો અને મને એમ પણ લાગતું હતું કે મને પ્રોગ્રામિંગ આવડશે જ નહીં અને મને હંમેશા એવું જ લાગતું હતું પ્રોગ્રામિંગ ઇઝ નોટ માય કપ ઓફ ટી અને હંમેશા હું પ્રોગ્રામિંગ થી ભાગતો. પણ મિત્રો એક વખત પ્રોગ્રામિંગ આવડી જાય પછી તમને એમ જ થાય કે પ્રોગ્રામિંગ સિવાય કંઈ જોતું નથી. So might be a chance you get the frustrated. શરૂઆતની અંદર તમને એવું પણ થાય કે તમને એમ થાય સર મને લોજિક જ નથી મળતું, મારી પાસે લોજિક છે જ નહીં. લોજિક છે જ નહીં એવી વાત જ નહીં આવે. પ્રેક્ટિસ કરીશું એટલે ઓટોમેટિક લોજિક ડેવલપ થવા મળશે. But practice is the much important thing over here, and that I will give the tips to how to do that particular thing. So you don't know how to start the solving specific problem. તમને ખબર જ નથી ચાલુ ક્યાંથી કરવું. તો મને અહીંયા એક એક્ઝામ્પલ યાદ આવે થોમસ આલ્વા એડિશન નું. થોમસ આલ્વા એડિશને એવું કહ્યું કે ભાઈ 999 વાર હું ફેલ ગયો અને 1000મી વારે મેં બલ્બનું ઇન્વેન્શન કર્યું. તો 999 રસ્તા મેં એવા ગોત્યા છે કે જે 999 રસ્તામાં બલ્બ નહીં જ બને. એનો મતલબ એમ કે ફેલ ગયો એને પણ એને ઇન્વેન્શન ગણી લીધું અને એને એવું કીધું કે 999 મેં રસ્તા એવા ગોત્યા છે કે જેમાં બલ્બ ન બની શકે અને એક રસ્તો એવો છે કે જેમાં બલ્બ બની શકે. પણ સ્ટાર્ટિંગ ક્યાંથી કરવું એ દરેકને પ્રશ્ન હોય છે. તો that is our role. હું તમને કહીશ કે કેવી રીતે સ્ટાર્ટ કરું. મેં તમને ફરી હમણાં એક્ઝામ્પલ આપ્યું. નાનું બાળક જન્મે છે, જન્મીને પછી તરત જ એને ચાલવું છે તો એને ખબર નથી કેવી રીતે ચાલવાનું છે. તો મમ્મી પપ્પા એને થોડો ટેકો આપશે. મમ્મી પપ્પાના થોડા ટેકે બાળક ઊભું થશે. પછી એનું પેશન છે ઊભું થવાનું, પછી એનું પેશન છે ચાલવાનું અને પછી એનું પેશન છે દોડવાનું. તો મમ્મી પપ્પા ટેકો આપે એવી જ રીતે ટીચર તમને અહીંયા ટેકો આપશે, ગાઈડલાઈન આપશે, પણ તમારે તમારું પેશન બનાવીને દોડવાનું છે. અમે તમને દોડાવીશું, એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. યુ સી ધેટ તમને એવું પણ થશે કારણ કે BCA અને BSc મેથ્સ અને બીકોમ વાળા વિદ્યાર્થીઓ બધા ભેગા છે એટલે થશે એવું કે તમને એમ થશે કે આનું મગજ તો બહુ જોરદાર હાલે છે, આ બહુ જોરદાર કામ કરે છે, ક્વિકલી પ્રોબ્લેમ સોલ્વ કરે છે. તો હું આનું એક સરસ એક્ઝામ્પલ આપું. આપણે ગુજરાતની અંદર જ છીએ, રાજકોટની અંદર માની લો હું આજે પહેલી વાર આવ્યો છું. હવે હું રાજકોટની અંદર પહેલી વાર આવ્યો છું તો મને આત્મીય ક્યાં છે ખબર નથી, પણ મારો કોઈ મિત્ર છે એ રાજકોટમાં છેલ્લા 15 વર્ષથી રહે છે. તો એને હું એમ કહું કે આત્મીય ક્યાં છે તો એ ફટાફટ પહોંચી જવાનો છે અને મારે પહોંચવામાં સમય લાગવાનો છે. બની શકે મારે મેપનો યુઝ કરવો પડે. એનો મતલબ એવો નથી કે એ ભાઈનું મગજ બરાબર ચાલે છે અને મારું મગજ બરાબર નથી ચાલતું. હા, મારા માટે પહેલી વાર હતું એટલે થોડો સમય લાગ્યો. રોજે રોજ હું આવતો હોઈશ તો ઓટોમેટિક મને આવડી જવાનું છે. તમે મને એ કહો, તમે પહેલી વાર બન્યા, તમે પહેલી વાર માની લો કે સ્કૂટર શીખ્યા હોય, બાઇસિકલ શીખ્યા હોય કે 4 વ્હીલ શીખ્યા હોય, પહેલી વાર તમે કોન્શિયસ ડ્રાઈવ કરતા હશો એટલે આમ કઈ ભટકાઈ ના જાય એનું ધ્યાન રાખતા હોય, તમારે આમ 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 એકદમ કડક રીતે તમે હેન્ડલ પકડી રાખ્યું હોય, બ્રેક ઉપર હાથ રાખ્યો હોય, આમ એકદમ કોન્શિયસ હોય, કઈ ભટકાઈ ના જાય એનું ધ્યાન રાખતા હોય, એકદમ કોન્શિયસલી કામ કરતા હોય. અને એક વખત તમને ડ્રાઇવિંગ આવડી જાય તો તમે તમારા વિચારોમાં મગ્ન હોય, તમારું સબકોન્શિયસ માઇન્ડ હોય એ જ ડ્રાઈવ કરતું હોય, ખબર ના હોય ક્યારે કોલેજથી ઘરે પહોંચી ગયા અને તમારા સબકોન્શિયસ માઇન્ડે ડ્રાઈવ કરી લીધું. વાય ઇટ ઇઝ હેપન? because it is a matter of practice. હું છેલ્લી 20 મિનિટથી બોલું છું, 5 મિનિટની વક્તૃત્વ સ્પર્ધામાં નહોતો બોલી શકતો અને અત્યારે છેલ્લી 15-20 મિનિટથી હું બોલે રાખું છું. શબ્દો ક્યાંથી મળે છે? ઇટ ઇઝ અ મેટર ઓફ પ્રેક્ટિસ. પહેલી વાર માણસ બોલતો હોય ત્યારે બની શકે એને શબ્દ ના મળે, પણ ધીમે ધીમે રોજ રોજ બોલે રાખો, રોજે રોજ બોલે રાખો તો બોલવું એ તમારી પેશન થઈ જાય, બોલવું તમારી પ્રેક્ટિસ થઈ જાય તો તમને ઓટોમેટિક આવડી જાય. You see that the other developers are good at using their brains in the programming and solving the problems very quickly. તો તમને તરત જ એમ લાગે કે મારું મગજ બરાબર નથી ચાલતું, તો એવું કંઈ છે જ નહીં. એ વ્યક્તિએ એ પ્રોબ્લેમ ક્યારેક સોલ્વ કરેલો હોય એટલે એ ઝડપથી સોલ્વ કરી શકે. તમારા માટે એ પ્રોબ્લેમ પહેલી વાર છે. તમારે ધ્યાન એટલું જ રાખવાનું છે કે એક વખત કોઈ પ્રોબ્લેમ સોલ્વ કર્યો તો એ પ્રોબ્લેમ આપણે ફરી ભૂલવા ન જોઈએ કે કેવી રીતે સોલ્વ થાય. હું એક એક્ઝામ્પલ આપું. માની લો મારે પોઝિટિવ નંબર છે કે નેગેટિવ એ ચેક કરવું છે. તો સિમ્પલ લોજિક છે. નંબર 0 કરતા મોટો હોય તો પોઝિટિવ કહેવાય, 0 કરતા નાનો હોય તો નેગેટિવ કહેવાય. આ લોજિક છે.
હવે એક વખત તમને આ નહોતી ખબર, મેં કીધું તો હવે તમને યાદ રહી જવું જોઈએ, પછી ભવિષ્યની અંદર આ પ્રોબ્લેમ આવે તો તમે ઇઝીલી સોલ્વ કરી શકતા હોવા જોઈએ. એનો મતલબ એમ કે કલેક્શન ઓફ પ્રોબ્લેમ્સ સોલ્યુશન is also make you a good developer. It also happens that when someone else is explaining the same problem and its solution, તમારામાંથી એવું થશે જ કે બીસીએ વાળો ઝડપથી સોલ્યુશન આપશે, કારણ કે હું પ્રાઇમ નંબરનો પ્રોગ્રામ આપીશ એટલે એ બીસીએ નું પોતાનું ફર્સ્ટ સેમેસ્ટરનો પ્રાઇમ નંબરનો પ્રોગ્રામ જોશે, એટલે એને અહીંયાથી સોલ્યુશન મળી જશે. એટલે એ સોલ્યુશન મળશે એટલે ફટાક દઈને મને રિઝલ્ટ આપશે, સાહેબ આ જો પ્રાઇમ નંબરનો પ્રોબ્લેમ. હવે બીએસસી મેથ્સ વાળો હશે કે બીકોમ વાળો હશે તો એ બિચારો વિચારતો હશે કે સાહેબ કેમ ગોતું મારે. બીએસસી મેથ્સ વાળાને ખબર જ હશે કે સાહેબ મને ખબર જ છે કે 3 5 7 11 13 17 19 23 આ બધા પ્રાઇમ નંબર કહેવાય. આઈ એમ ઇઝીલી એબલ ટુ કેલ્ક્યુલેટ ઓલ્સો કે ભાઈ જે નંબરને જે ભાગી ન શકાય એ નંબરને એક વડે જ ભાગી શકાય, એ સિવાય બીજા કોઈ નંબરથી ભાગી ન શકાય, બધા નંબર જે રહ્યા એને પ્રાઇમ નંબર કહેવાય. આ ખબર જ હોય, પણ આને પ્રોગ્રામિંગમાં કેમ કન્વર્ટ કરવું, તો એક જણ કરી નાખશે, બીજા બે જણને એમ લાગશે કે સાહેબ મારાથી થતું નથી, તો આપણે ગીવ અપ નથી કરવાનું, એ જ આપણી પરીક્ષા છે. પેશન્સ, રાઈટ. આજે હું જેટલી થિયરી બોલું છું કદાચ આખા સેમેસ્ટરમાં આટલી થિયરી નહીં બોલું, તો આજે હું જે બોલું છું એ કામ સમજો ખાસ, કારણ કે આજે મારું મેઇન કામ એ છે કે તમને લોજિક શું છે એના માટે ખાલી એટલી જ ટિપ્સ આપવી કે કન્ટિન્યુઅસલી એંગેજ રહેશો આ વિષયમાં તો લોજિક ડેવલપ થશે. મારો ટેણીઓ સાયકલ નહોતી આવડતી તો મેં સાયકલ લઈ આપી. સાયકલ લઈ આપી એટલે પહેલા 2-3 દિવસમાં જ પડ્યો, એટલે એની મમ્મી કે બીજા 2 ટાયર પણ મૂકો એટલે પડે નહીં. તો મેં કીધું એ પડશે નહીં તો શીખશે નહીં, તો મેં એ 2 ટાયર મૂકવા દીધા નહીં. અત્યારે એ ફ્લેટની અંદર નીચે પાર્કિંગમાં કેટલી ગાડીઓ પડી હોય, કેટલાય સ્કૂટર પડ્યા હોય, વચ્ચે પિલર હોય, વરસાદ આવતો હોય તો ભીનું પણ હોય, છતાંય એ એવી રીતે કાઢી દે કે આપણને એમ થાય દરેક વખતે કે આ પડશે તો and he is explaining me that I am doing the stunt. What it is a matter of practice. પ્રેક્ટિસ થી થાય. તમે રેગ્યુલરલી જે વસ્તુ કરે રાખો, પણ 2 દિવસ પ્રોગ્રામિંગ કર્યું, 3 દિવસ પ્રોગ્રામિંગ ન કરો તો મિત્રો શરૂઆતની અંદર એઝ અ બિગિનર, તો આપણી ચર્ચાઓ આટલી કરી છે, ફરીનું રિપીટ કરી દઉં. તમને એવું થશે, તમે ફ્રસ્ટ્રેટ થઈ જશો, તમને એવું ફિલિંગ આવશે કે સાહેબ આ પ્રોગ્રામ આ વ્યક્તિમાં લોજિક છે ને મારામાં નથી. તમને એવું ફિલિંગ આવવા મળશે કે સાહેબ આ વ્યક્તિનું બ્રેન બરાબર ચાલે છે, મારું નથી ચાલતું. તમને એવું પણ થવા મળશે કે સાહેબ આ રહ્યો એ પ્રોબ્લેમનું સોલ્યુશન ઝડપથી આપે છે પણ હું નથી આપી શકતો ને હું ક્યાંક હેંગ થઈ જાઉં છું. તો તમને આવા વિચાર આવશે, એનું સોલ્યુશન એક જ છે. It also happens that when someone else is explaining the same problem and its solution, you understand that everything, but when you try to solve the question on your own, you get the stuck. તમને એમ થાય કે સાહેબ આ એક્સપ્લેન કરે તો મને સમજાઈ જાય છે. હવે જો આવું ઘણી વાર થશે કે સાહેબ તમે લેક્ચર એક્સપ્લેન કરતા હોય, તમે જે પ્રોગ્રામ સમજાવો એમને સમજાઈ જાય છે, પણ તમે કંઈક બીજો પ્રોબ્લેમ અમને આપો તો એ મારાથી નથી થતો. તો એના માટે આપણે પ્રેક્ટિસ કરવાની છે. આ બધાનું સોલ્યુશન હું તમને આપું છું. ઇટ્સ અ કોમન પ્રોબ્લેમ, ડોન્ટ વરી. ફોર ધ બિગિનર્સ, તમારામાંથી ઘણા બીસીએ ના દીકરાઓ એવું કહેશે કે સાહેબ મને એવું લાગે છે કે પ્રોગ્રામિંગ ઇઝ નોટ માય કપ ઓફ ટી. ઘણા લોકો એવું કહેશે કે સાહેબ મને તો પ્રોગ્રામિંગમાં હું જ નથી પડતી. પણ એવું એટલા માટે થઈ રહ્યું છે કે તમને પ્રોપર ગાઈડ મળ્યો નથી. નાના હતા, ફરી હું રિપીટ કરું છું, નાના હતા ત્યારે તમે ચાલતા શીખવા માટે કેટલી વાર પડ્યા હતા. નાના હતા ત્યારે બોલવામાં ઘણીવાર ટંગ ટ્વિસ્ટ થઈ હતી. એનો મતલબ એવો નથી કે તમે બોલી નથી શકતા, એનો મતલબ એમ નથી કે તમે ચાલી નથી શકતા. તમારી પાસે બોલવાની ક્ષમતા છે, એનો મતલબ એમ કે તમને કોઈ એક લેંગ્વેજ આવડે છે, અને કોઈ પણ લેંગ્વેજ તમને આવડતી હોય તો સી લેંગ્વેજ તો બહુ નાનકડી વાત છે, કારણ કે તમે કોઈ પણ લેંગ્વેજ આખું વાક્ય રચના સહિત બોલી શકો છો. જ્યારે સી ની અંદર તો સિન્ટેક્સ એ ફિક્સ છે, 32 કીવર્ડ છે, એ કીવર્ડ થી વધારે તો એક કીવર્ડ નથી. એનો મતલબ એમ કે લિમિટેડ વસ્તુ છે. તો અને એમાંય તમે ગુજરાતી છો, ગુજરાતીમાં તો ગાવે બોલી બદલાય. તમે સૌરાષ્ટ્રની ભાષા કંઈક અલગ દેખાય, અમદાવાદની ભાષા કંઈક અલગ દેખાય, ઉત્તરની તો તમને કંઈક લેંગ્વેજ જ જુદી લાગે, બામ ને બોમ્બ કહેતો હોય જેમ સાયરામ કે એમ. તો ઇટ્સ અ કોમન પ્રોબ્લેમ ફોર ધ બિગિનર્સ. They give up on the programming because they think that the programming is not my cup of tea. Students, હું મારી જ વાત કરું, બીએસસી આઈટી માં મેં એડમિશન લીધું 2002 માં.
પેલા 1 વર્ષ સુધી મને કન્ટિન્યુઅસલી એવું ફિલિંગ આવે રાખ્યું હું ખોટા ફિલ્ડમાં આવી ગયો. પછીના 1 વર્ષની અંદર મને એવું ફિલિંગ આવે રાખ્યું કે કરવું તો ગમે એ કરવું પણ કમ્પ્યુટરમાં તો કામ ન જ કરવું. બીએસસી આઈટી પૂરું થયું ત્યાં સુધી મને એમ જ લાગતું હતું પ્રોગ્રામિંગ ઇઝ નોટ માય કપ ઓફ ટી. જેવું એમસીએ સ્ટાર્ટ કર્યું ત્યારે એવું નક્કી કર્યું કે ગમે એ થાય જાતે કરીશું, પ્રોબ્લેમનું સોલ્યુશન જાતે ફાઇન્ડ કરીશું, નહીં આવડે તો જ ક્યાંક જોશું, તો જ કોકને પૂછશું, પ્રોબ્લેમનું સોલ્યુશન ચોક્કસ લાવીશું. અને એવું જ્યારથી ચાલુ કર્યું એટલે ઓટોમેટિક પ્રોગ્રામિંગ અને લોજિક પ્રત્યે ડેફિનેટલી આમ એવું લાગવા માંડ્યું કે હવે એ આપણને આવડી જશે. રિમેમ્બર, until or unless your brain won't do a lot of practice, it is impossible to get the logic in the programming. These are the golden words you need to write in your book on the front page. Until or unless your brain won't do a lot of practice, it is impossible to get the logic in the programming. So the main thing is practice, 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 and definitely a practice. તો તમને એમ થાય સર પ્રેક્ટિસ શેની કરવાની? તો હું પ્રેક્ટિસ કરાવીશ. મારું કામ જ એ છે કે તમને પ્રેક્ટિસ કરાવવાનું. હું તમને એક પ્રોગ્રામ આપું તો એવા બીજા 5 પ્રોગ્રામ આપું તો તમારે પ્રેક્ટિસ કરવાની. અને એટલે જ મેં ગઈકાલે તમને ગ્રુપની અંદર કીધું હતું, અત્યારે ફરીને કહું છું કે જો તમારી પાસે લેપટોપ કે કમ્પ્યુટર હોય તો તમે કોડ બ્લોક સોફ્ટવેર છે સી લેંગ્વેજનો કોડ બ્લોક એ ઇન્સ્ટોલ કરી દો. અને જો તમારી પાસે લેપટોપ કે કમ્પ્યુટર ન હોય તો મોબાઈલની અંદર કોડિંગ સી કરીને એપ છે એ એપ ઇન્સ્ટોલ કરી દો, જેથી કરીને તમે સી માં પ્રોગ્રામિંગ કરી શકશો. પણ વિધાઉટ પેપર વર્ક આપણે આગળ નહીં જ વધીએ. કોઈ પણ પ્રોબ્લેમ હોય પહેલા પેન અને પેપરથી કામ કરીશું. પેન અને પેપરથી કામ થઈ જાય પછી જ આપણે પ્રોગ્રામિંગ ઉપર જઈશું. અને હું ટેકનિક આપીશ તમને કે કેમ આ ડેવલપ કરવું. જેમ મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે તમે બોલતા નહોતા શીખી શકતા તો મમ્મી પપ્પા હેલ્પ કરતા હતા, ચાલતા નહોતા શીખી શકતા તો મમ્મી પપ્પા હેલ્પ કરતા હતા. એક વખત આવડી જાય પછી એ પ્રેક્ટિસ થઈ જાય, અને પ્રેક્ટિસ થઈ જાય પછી માણસ ભૂલે નહીં. ટેક એન એક્ઝામ્પલ. કોઈ પણ વ્યક્તિ એમ કે સાહેબ તમે સારામાં સારું ટાઈપ કરો છો. ઇફ યુ આર અ ગુડ ટાઈપિસ્ટ ઇટ મીન્સ ધેટ ઇટ ઇઝ અ ગુડ પ્રેક્ટિસ. ઇફ યુ આર ગુડ ક્રિકેટર ઇટ મીન્સ યુ હેવ અ ગુડ પ્રેક્ટિસ. ઇફ યુ આર અ ગુડ ફૂટબોલર ઇટ મીન્સ યુ હેવ અ ગુડ પ્રેક્ટિસ. ઇફ યુ આર ડેવલપિંગ એ વેરી ગુડ ડિઝાઇન. જરા વિચારો, કોઈ કડીઓ હોય મેશન એ ડેવલપ કરે કોઈ પણ બિલ્ડિંગ ડેવલપ કરે તો એનો મતલબ એવો થાય કે પહેલી વાર એને જ્યારે ડેવલપ કરી હશે ત્યારે શું એ સારી જ કરી હશે? ધીમે ધીમે એ સારામાં સારો બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ માટેનો ડિઝાઇનર બની શકે. બહેનોનું એક્ઝામ્પલ આપું તો આજે જ મેં મારી ઘરવાળીને પૂછ્યું, પહેલી વાર તે રોટલી બનાવી ત્યારે આવી સરસ મજાની ગોળ થતી હતી, ફૂલતી હતી? એટલે મેં આજે જ પૂછ્યું. મને કે કેમ અચાનક આવો પ્રશ્ન 12 વર્ષે? એટલે મેં કીધું પ્રશ્ન એટલા માટે આજે મારે છોકરાઓને એક્ઝામ્પલ દેવાના છે તો હું એમાં એક્ઝામ્પલ આપી શકું કે પહેલી વાર જ્યારે રોટલી બનાવી ત્યારે આવી સરસ મજાની ફૂલતી નહોતી અને ગોળ બનતી નહોતી. ઇટ ઇઝ અ મેટર ઓફ પ્રેક્ટિસ. પણ હવે તો કેવા વોટ્સએપ ચાલુ હોય, ફોન ચાલુ હોય, દીકરો ભણતો હોય, ફોનમાં ચાલુ હોય, બધું કેટલી જગ્યાએ મગજ દોડતા હોય અને ઓટોમેટિક રોટલી બને જતી હોય ને એ ફૂલી જતી હોય. રાઈટ? સો ઇટ ઇઝ અ મેટર ઓફ પ્રેક્ટિસ. ટાઈપિંગમાં એવું જ હોય, પહેલી વાર ટાઈપિંગ કરતા હતા ત્યારે એક કેરેક્ટર જોવો પડે. માની લો કે મારે આત્મીય લખવું હોય તો એ ક્યાં છે કીબોર્ડમાં, ટી ક્યાં છે, એમ ક્યાં છે, આઈ ક્યાં છે, વાય ક્યાં છે, એ ક્યાં છે, આવું મારે એક કેરેક્ટર ગોતીને ટાઈપ કરવો પડે. પણ એક વખત મારી પ્રેક્ટિસ વધી જાય એટલે મારે એટીએમઆઈ વાય લખવું હોય તો મારી આંગળી એવી રીતે પડે જ્યારે મારી આંખો બંધ હોય તો કામ થતું હોય. સો ઇટ ઇઝ અ મેટર ઓફ પ્રેક્ટિસ. અન્ડરસ્ટેન્ડ ધેટ ધેર ઇઝ નો શોર્ટકટ. તમારામાંથી કોઈ એમ કે હું તમને રાતોરાત લોજિક આપી દઉં. There is no shortcut to get the better at the programming. There are some techniques are always there. હું તમને ટેકનિક્સ ચોક્કસ આપીશ પણ એ પ્રેક્ટિસ થી જ આવડશે. ફરીને એક્ઝામ્પલ આપું છું કે બાળક નાનું હોય અને બોલતા એક દિવસમાં ન જ શીખી શકે, એ રેગ્યુલરલી બોલે રાખે તો જ શીખી શકે. હા, એ એકવાર બોલવાનું ચાલુ કરે તો મમ્મી પપ્પા એનું કરેક્શન કરે. તો તમે એક વખત પ્રોગ્રામિંગ ચાલુ કરશો તો અમે તમારું કરેક્શન કરશું. તમે પ્રોગ્રામિંગમાં ભૂલો કરશો તો વધારે આવડશે. તો ભૂલો કરવાથી ડરશો નહીં. રિસર્ચનું મેઇન જો કોઈ વાત હોય તો એ ભૂલ છે. તમે ભૂલ જેટલી કરશો એટલું તમને જાણવા મળશે. તો એનો મતલબ એવો નથી કે ભૂલ કરે રાખવાની, જેટલું પણ ભૂલથી ડરવાનું નહીં. વાત એ છે. તો there are some techniques are always there. હું તમને ટિપ્સ અને ટેકનિક્સ ચોક્કસ આપીશ પણ કોઈ એક દિવસની અંદર લોજિક શાર્પ ન કરી શકે. આ જર્ની છે,
6 મહિના કામ કરશો એટલે આવડી જશે. અને એ જર્ની આપણે અત્યારે ચાલુ કરી છે. સો એક દિવસની અંદર કોઈ there is no shortcut for that. We are going to discuss those technique. હું તમને બધી ટેકનિક કહીશ, but remember that all the techniques requires practice, practice, practice and definitely a patience. Patience એટલે શું? માની લો 2 ટ્રાય કરશે, એરર આવશે, સાહેબ મારાથી સોલ્વ નથી થતી. બીજી ટ્રાય, ત્રીજી ટ્રાય, ચોથી ટ્રાય. આપણે થોમસ આલ્વા એડિસનને એક આઈડિયલ મેન તરીકે ધ્યાનમાં રાખીને હંમેશા યાદ રાખવાનું કે 999 વાર એ વ્યક્તિ ફેલ ગયા પછી 1000મી વાર એને રન કર્યો તો મારાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જ જાય અને થઈ જ જાય. હું મારા દીકરાની જ વાત કરું તો એને છે ને હું માઇન્ડ સ્પાર્કમાં થોડી મેથેમેટિકલ અલ્ગોરિધમ ટાઈપ જે ચેલેન્જ આવે એપ્ટિટ્યુડની એ સોલ્વ કરાવતો હોય. તો થોડી વાર થાય, 10 સેકન્ડ, 15 સેકન્ડ કે 20 સેકન્ડ થાય એટલે હું એમ કહું થશે તારાથી, હું કહી દઉં એટલે એ હંમેશા મને પોઝ કરે. નો પાપા, લેટ મી ટ્રાય. નો પાપા, લેટ મી ટ્રાય. ધેટ ઇઝ વોટ ધ પેશન્સ. તમારે એવી ટ્રાય કરે રાખવાની, કન્ટિન્યુઅસલી ટ્રાય કરે રાખવાની. અને હા, તમને એમ લાગે કે હવે મારાથી નહીં થાય એટલે બીજાનો કોડ જોવાનો ભૂલવાનો નહીં, કારણ કે બીજાનો કોડ જોવાથી એ શીખવા મળશે. રાઈટ? જેમ કેમ કોઈ પણ સારો ડિઝાઇનર હોય ને, પછી એ ડ્રેસનો ડિઝાઇનર હોય કે પછી વેબસાઇટનો ડિઝાઇનર હોય કે પછી બિલ્ડિંગનો ડિઝાઇનર હોય, કોઈ પણ સારો ડિઝાઇનર હોય એ એકવાર ડિઝાઇન જોવે એટલે એને આઈડિયા આવે કે આ આમ થાય છે તો હું હવે આમ પણ કરી શકીશ. તો બીજાના કોડ જોવાના જ, હંમેશા જોવાના. પણ જ્યારે પ્રોબ્લેમ આપણને આપવામાં આવે ત્યારે શાંતિથી પેલા આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો. ક્યારેય રેડીમેડ સોલ્યુશનમાં નહીં જવાનું જ્યાં સુધી આપણું લોજિક આપણે ન મૂકીએ. અને રોજ નવા પ્રોબ્લેમ સોલ્વ કરવાના. તમારે એવી રીતે મને પૂછી રાખવાનું, સાહેબ આજે કંઈક ચેલેન્જ આપો, સાહેબ આજે કંઈક ચેલેન્જ આપો, સાહેબ આજે કંઈક ચેલેન્જ આપો. રોજ કંઈક ચેલેન્જ આવશે, રોજ પ્રોબ્લેમ આવશે, રોજ સોલ્યુશન મૂકશો એટલે લોજિક આવી જ જાય. અને હું મૂકીશ જ. તમે થાકો એટલી એક્સરસાઇઝ રોજ આપતો રહીશ, પણ હોલે સ્લોલી એક બે એક્સરસાઇઝ તમને રોજ એવી રીતે આપતો રહીશ કે જેનાથી તમને અંદાજ આવી જશે કે આમાં કેવી રીતે કામ કરવું. You can't get the better at the building logic in the programming until or unless you don't practice your own. તો તમારે તમારી જાતે જ કામ કરવાનું છે. Do not check the solution immediately. મેં તમને કીધું એમ, તરત જ immediately solution ન જોશો. Check the solution when you spend the enough amount of the time and still unable to solve the problem. તમને એમ થાય કે મેં ઘણો ટાઈમ આપી દીધો, હવે મારાથી નહીં થાય, ત્યારે બીજાનું સોલ્યુશન જોવાનું. અને બીજાનું સોલ્યુશન જોયા પછી કોપી પેસ્ટ નહીં કરવાની. કંટ્રોલ સી કંટ્રોલ વી રહ્યું ને, એક પ્રકારનો શોર્ટકટ છે. અને એ શોર્ટકટનો ઉપયોગ આપણે ત્યાં સુધી નહીં કરીએ જ્યાં સુધી આપણે પ્રોગ્રામિંગ લોજિકની અંદર બેટર ન થઈ જઈએ. મારી ગેરંટી છે તમને કે તમે પ્રોગ્રામિંગ લોજિકની અંદર બેટર થઈ જ જશો. અહીંથી આપવામાં આવતી દરેક ઇન્સ્ટ્રક્શનનું તમે ચુસ્તપણે પાલન કરશો તો લગભગ તમને કોઈ તકલીફ નહીં પડે. ટ્રાય ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓન યોર ઓન ફર્સ્ટ એન્ડ હેવ ધ પેશન્સ. પેશન્સ એટલે એવું કે ભાઈ એક જણથી થઈ ગયો ને મારાથી નથી થયો તો એમાં કઈ ગભરાવાની જરૂર નથી. એવું સમજી લેવાનું કે એ વ્યક્તિ અહીંયા એકવાર જઈ આવ્યો હતો એટલે બીજી વાર એ આરામથી જઈ જ શકે. કોઈ એક વ્યક્તિએ એકવાર પ્રાઇમ નંબરનો પ્રોગ્રામ બનાવેલો હોય તમે બીજી વાર એને બનાવવા આપો તો એ બનાવી જ દેવાનો છે. અને આપણે કોઈ દિવસ પહેલી વાર બનાવ્યો જ નથી ને આપણે બનાવવાનો છે તો સમય લાગે, એનો મતલબ એવો નથી કે આપણાથી નહીં થાય. Once you solved it, check the solution written by the other developers. આ બહુ સારી ટેકનિક કહેવાય. એકવાર આપણે બનાવી દીધો, આપણું પ્રોબ્લેમ સોલ્યુશન થઈ ગયું, પછી બીજાના સોલ્યુશન જોવાના. તમારે હંમેશા એવું કહેવાનું, તમે સોલ્યુશન લાવો ને પછી કે સાહેબ તમારું સોલ્યુશન આપો અને હું સોલ્યુશન આપું, પછી તમારા સોલ્યુશન જોડે તમારે મેચ કરવાનું અને પછી ચેક કરવાનું કે ઓપ્ટિમાઇઝ્ડ કોડ કયો છે. માની લો કે ગુજરાતીમાં એક સરસ મજાની કહેવત છે, પૂછતા પૂછતા દ્વારકા પહોંચી જવાય. પૂછતા પૂછતા દ્વારકા પહોંચી જવાય એનો મતલબ શું? એનો મતલબ એમ કે જો તમારે જિજ્ઞાસા હોય, જો તમારે જવું હોય તો તમને લોકોને પૂછી શકો અને એ જે તમને ગાઈડન્સ આપે એ પ્રમાણે તમે જઈ પણ શકો અને તમે ત્યાં પહોંચી જાઓ. તો પૂછતા પૂછતા દ્વારકા જઈ શકાય, પણ તમારામાં એ પેશન્સ હોવું જોઈએ, તમારી પાસે એ ઇમ્પ્લિમેન્ટેશન અને એ જિજ્ઞાસા હોવી જોઈએ. તમારે ખરેખર ત્યાં જવું હોય તો તમે જઈ શકો. રાઈટ? તો willingness is required and be consistent. Every day solve the problem.
Don't leave a gap. It's really important. Why? Because practice for the programming questions every day, practicing for 3 days and leaving it for the 2 days break will not get the rhythm and does not help to getting the better result in the programming, especially for the beginners. ખાસ કરીને બીએસસી મેથ્સ બીકોમ વાળા દીકરાઓ ध्यान આપે. ગેપ ન છોડશો. રોજ એક પ્રોગ્રામ, રોજ એક પ્રોબ્લેમ સોલ્વ કરવો, રોજ એક પ્રોબ્લેમ સોલ્વ કરવો. આ દ્રઢ નિશ્ચય કરી નાખો, આને હેબિટ બનાવી દો. રોજ નવો પ્રોબ્લેમ, રોજ એક પ્રોબ્લેમ. તમને પ્રોબ્લેમ ન મળે તો મારી પાસે માંગો, સર પ્રોબ્લેમ આપો, અને એ પ્રોબ્લેમ નું સોલ્યુશન આપણે ગોતીશું. રાઈટ. ટિપ્સ 5 P's are required in my terminology. The first P is pen, paper and preparation. Preparation always comes before the success, even in a dictionary, right? So preparation is much important thing. અને હંમેશા પ્રોગ્રામ કરવા બેસો એટલે સીધે સીધા એડિટરમાં જઈને ટાઈપ has include stdio.hm ડાયરેક્ટ કામ ન કરશો. ડાયરેક્ટ એડિટર ઉપર કામ ન કરાય. પેલા પેન પેપર ઉપર કામ કરો. પેપર લઈને પેનથી ચેક કરો કે શું હું આ સોલ્યુશન બરાબર લાવી શકું એમ છું. પછી આગળ વધો. પ્રેક્ટિસ, રોજે રોજ પ્રેક્ટિસ કરશો એટલે આવડી જ જશે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું. લેટ મી ગીવ યુ એક્ઝામ્પલ. માની લો હું એમ કહું છું કે પેલા 1 આવે, પછી 4 આવે, પછી 9 આવે, પછી 16 આવે, પછી શું આવે? સો ઇટ ઇઝ અ નંબર સિરીઝ, રાઈટ? તો ઘણા લોકો વિચારશે, પણ ઘણા લોકોએ જો આનું સોલ્યુશન આપ્યું હશે તો ઓટોમેટિક કહેશે કે સર ઇટ્સ અ સ્ક્વેર, 1 સ્ક્વેર, 2 સ્ક્વેર, 3 સ્ક્વેર, 4 સ્ક્વેર, તો અહીંયા 5 સ્ક્વેર 25 આવે. એક ટેકનિક મળી ગઈ કે સ્ક્વેર થી આ રિઝલ્ટ મળે છે. તો બીજી વાર માની લો હું તમને રિઝલ્ટ આપું છું અને એ રિઝલ્ટ ની અંદર હું તમને એમ કહું છું કે 1 આવે, 8 આવે, 27 આવે, 64 આવે, તો નેક્સ્ટ શું આવે? તો એક વખત મેં તમને કીધું કે અહીંયા સ્ક્વેર થાય છે તો તરત તમારા સાઈડ થી એક લોજિક આવવું જોઈએ કે સર અહીંયા ક્યુબ થતું હોવું જોઈએ. એટલે 1/3 છે, 2/3 છે, 3/3 છે, 4/3 છે, and then 5/3. It is 125. તો વાત એ છે કે મેં તમને એક સોલ્યુશન આપ્યું. માની લો કે હું તમને એક પ્રોબ્લેમ આપું. હવે હું તમને એમ કહું કે 1 2 3 4 and 5. 1 2 3 4 and next કયો આવે? તો ઇટ્સ અ 5. સો ઇટ ઇઝ અ મેટર ઓફ પ્રેક્ટિસ. એક વખત આ નંબર કેવી રીતે આવે છે એ સમજાઈ જાય પછી પ્રોગ્રામિંગમાં મૂકતા જરાય વાર નહીં લાગે. આ મારી ઓપન ચેલેન્જ છે. હું તમને કારણ આપું. મારા દીકરાને હું કોઈ આજે નવો વર્ડ શીખવાડું તો એ વર્ડ પછી સ્ટેટમેન્ટમાં ક્યાં ઉપયોગ કરવો એને ઓટોમેટિક આવડી જાય. એના માટે પ્રેક્ટિસ જોઈએ. રોજે રોજ બોલતો હોવો જોઈએ, બસ વાત એટલી જ. તો રોજે રોજ પ્રોગ્રામ કરતા હોવા જોઈએ. રોજે રોજ પ્રોગ્રામ કરશો તો ઓટોમેટિક તમને પ્રોગ્રામિંગ ટેકનિક્સ આવડી જશે. સો પેન, પેપર, પ્રિપરેશન, પ્રેક્ટિસ એન્ડ પેશન્સ. મોટા ભાગના દીકરાઓ ગીવ અપ કરી દે. એમ કહી દે સાહેબ હવે આપણાથી નહીં થાય. પેશન્સ જેટલી સારી. નેવર ગીવ અપ એની પ્રોબ્લેમ until and unless you find out the solution. પ્રોબ્લેમ સોલ્વિંગ અપ્રોચ હોવો જોઈએ. કોઈ પણ પ્રોબ્લેમ આપું તો કે સર આ પ્રોબ્લેમ છે તો હું સોલ્વ કરીશ જ. હાઉ ટુ, હું કાલથી તમને પ્રોબ્લેમ આપીશ તો કાલથી આપણે પ્રેક્ટિસ કરવાની છે. આજે હું ખાલી વાત કરી રહ્યો છું કે કેવી રીતે કામ થાય. લોજિક બિલ્ડિંગ નો લેક્ચર હોય કે ફંડામેન્ટલ ઓફ પ્રોગ્રામિંગ નો હોય, હું વાત કરીશ તો પ્રોગ્રામિંગ લોજિક ની જ કરીશ જ્યાં સુધી બ્રિજ કોર્સ ચાલે છે. પ્રોજેક્ટ્સ જેટલા બનાવશો એટલું તમારું લોજિક ઇમ્પ્રૂવ થશે. ડેફિનેટલી અત્યારે પ્રોજેક્ટ્સ ઉપર આપણે ફોકસ ન જ કરી શકીએ, પણ પેલા 4 પ્રોબ્લેમ ઉપર, 4 P ઉપર તો આપણે ધ્યાન આપી જ શકીએ. પેન, પેપર, પ્રિપરેશન, પ્રેક્ટિસ, પેશન્સ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ અપ્રોચ. Try to solve as many as the questions you can. Regularity is required. Regular solve, every day solve one problem. હું હમણાં થોડી વાર તમને બતાવું છું પણ કેવી રીતે થાય. ગો ફ્રોમ બેઝિક્સ ટુ એડવાન્સ. આપણે કેમ ગેમ ની અંદર એક લેવલ પાર કર્યો તો સર મારે બીજો લેવલ પાર કરવો છે, ત્રીજો લેવલ પાર કરવો છે. અમે નાના હતા ત્યારે સુપર મારિયો ની ગેમ આવતી, તો સુપર મારિયો ની અંદર 3 જ લીવ મળે અને પેલો પડાવ પાર કરી એટલે ફોર્મ માં આવી જાય. પણ પહેલી વાર પેલો પડાવ પાર નહોતો થયો. પહેલી વાર એ નહોતી ખબર કે 1 અપ ક્યાં મળે. પહેલી વાર એ નહોતી ખબર કે આમાં મોટો થવાનું ક્યાં મળે. પહેલી વાર એ નહોતી ખબર કે આમાં ગોળી ક્યાં મળે. પહેલી વાર એ નહોતી ખબર કે આની અંદર ક્યાંથી જવાનું, કેવી રીતે કૂદવાનું. તો પહેલી વાર કશું ખબર જ નથી હોતી. એ આપણને કોઈ આપણા મિત્રો શીખવાડે, કોઈ ટીચર્સ શીખવાડે, મેન્ટર્સ શીખવાડે અને થોડું ઘણું આપણું ઇનપુટ હોય એટલે આવડી જ જાય. બસ આપણે શીખવાની ધગસ જોઈએ.
તો હું પ્રોગ્રામિંગ ઉપર થોડી વાત કરું છું. સ્ટુડન્ટ્સ, હું તમને થોડા ક્વેશ્ચન્સ પણ આપીશ. દીકરાઓ ડેફિનેટલી આવડી જશે, ગભરાશો નહીં. મેં આવડું પ્રેઝન્ટેશન બનાવ્યું, પણ આ પ્રેઝન્ટેશનની એક જ વાત છે, એન્ડ ધેટ વાત એ કોમન જો વાત હોય તો એ પ્રેક્ટિસ છે. હવે વાત આવીને એવું ઉભી રહેશે, સર પ્રેક્ટિસ છે નહીં કરવાની. તો જેની પ્રેક્ટિસ કરવાની છે એના ઉપર હું જઉં છું. તો જરા ધ્યાન આપો, હું થોડી ટર્મિનોલોજી ઉપર વાત કરું છું. બીસીએ ભણીને આવ્યા હશો છોકરાઓ, કે બીકોમ કરીને આવ્યા હોય, કે બીએસસી મેથ્સ કરીને આવ્યા હોય. બીસીએ વાળા છોકરાઓને આપણે પૂછીએ, કે બીએસસી આઈટી વાળાને પૂછીએ કે વોટ ઇઝ વેરિયેબલ. વેરિયેબલ શું છે, ડેટા ટાઈપ શું છે, આની ચર્ચા કરવી છે. તો વેરિયેબલ અને ડેટા ટાઈપ ઉપર ચર્ચા કરવી હોય તો હું સરસ એક્ઝામ્પલ આપું છું, જરા ધ્યાન આપજો. This is my scorecard. There are 30 scorecards are there. I hope it is visible to you. This is the scorecard of Bhunesh. તમે જો, નામ છે ભુવનેશ, જેન્ડર છે મેલ, ડેટ છે 7 નવેમ્બર, ટાઉન છે ઈરોડ, મેથેમેટિક્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રીના માર્ક્સ છે અને ટોટલ 210 છે. આની અંદર બીસીએ વાળો દીકરો મને જવાબ આપે કે આમાં ડેટા ટાઈપ ક્યાં છે અને વેરિયેબલ ક્યાં છે. કોઈ પણ એક દીકરો પોતે અનમ્યુટ થઈને મને આન્સર આપે કે આમાં ડેટા ટાઈપ ક્યાં છે અને વેરિયેબલ ક્યાં છે. યસ યસ yes yes sure okay anyone else? કોણ બોલતું તું અત્યારે? તુષાર, વેરી ગુડ આન્સર તુષાર, યુ આર કરેક્ટ. હવે હું બધાને કહું કે કેવી રીતે નક્કી થાય. તો તમે જુઓ, ડેટા બદલાશે, નેક્સ્ટમાં જશો એટલે ડેટા બદલાણો. જ્યાં ડેટા બદલાય એ બધા વેરિયેબલ, જ્યાં ડેટા બદલાય એ બધા વેરિયેબલ. તો મને કયો હવે વેરિયેબલ કયો થયો? તો નેમ જ વેરિયેબલ થયો, પણ હું તમને જે બતાવું છું એ એક્સેલ જોવો ખાસ. આ એક્સેલ છે. હવે હું તમને જે કહું છું એ સાંભળજો બરાબર. જે તમારું રો છે, જે તમારી રો છે, ધેટ ઇઝ વેરિયેબલ. જે ફરે છે એ વેરિયેબલ છે. તો જો હું અહીંયા બોલ્યો જ હમણાં, ફોર એક્ઝામ્પલ, again let me open the scorecard. see, ડેટા બદલાય છે, જે બદલાય છે એ વેરિયેબલ છે, જે બદલાતું નથી એ તો સ્ટેટિક કહેવાય. વેરિયેબલ એટલે શું? વેરિયેબલ એટલે ચેન્જિંગ. જેમાં ચેન્જીસ આવે એને વેરિયેબલ કહેવાય. જે ચેન્જીસ છે, તમે જુઓ ઉપર નામ બદલાય છે, હે ને? તો તમે પણ પ્રોગ્રામિંગ ની અંદર વેરિયેબલ ડિક્લેર કરવો હોય તો આપણે નામનો જ વેરિયેબલ ડિક્લેર કરશું. તો જે વેલ્યુ ચેન્જ થાય છે ઇટ્સ અ વેલ્યુ. તો આમ જોવા જાવ તો તમે એવું કહી શકો કે સર આ જે બધા દેખાય છે, હે ને, એ બધા વેરિયેબલ કહેવાય. એટલે મેં શું કીધું કે જે રો છે એ વેરિયેબલ છે. એનો મતલબ એમ કે એમ્પ્લોયી નંબર ઇઝ અ વેરિયેબલ, એની અંદર વેલ્યુ બદલાય. એમ્પ્લોયી નેમ ઇઝ અ વેરિયેબલ. તો તુષાર યુ વોઝ રાઈટ, પણ ક્યાં ફોકસ કરવાનું છે જરા જો. આ બધા વેરિયેબલ છે, નંબર, નેમ, જોબ, મેનેજર. તો જોવાનું શું, હંમેશા યાદ રાખવાનું, રો ઇઝ a વેરિયેબલ, કોલમ ઇઝ a ડેટા ટાઈપ. જરા જુઓ તો નેમ નામનું કોલમ છે, બધામાં કેરેક્ટર જ દેખાય છે, તો આ ડેટા ટાઈપ છે. મેનેજર નામનું કોલમ છે, બધાની અંદર ન્યુમેરિક જ દેખાય છે, આ ડેટા ટાઈપ થઈ. ડેટ નામનું કોલમ છે, એની અંદર બધી ડેટ્સ જ દેખાય છે, આ ડેટા ટાઈપ છે. સેલરી નામનું કોલમ છે, એની અંદર બધી ન્યુમેરિક દેખાય છે, આ ડેટા ટાઈપ છે. એનો મતલબ એમ કે ડેટા ટાઈપ આપણે કોને કહેશું? જેની અંદર એક સરખી ટાઈપના ડેટા હોય. હવે ઘણા લોકો એમ કે સાહેબ ઇન્ટીજર ને કેરેક્ટર ને એવું જ બધું શું કામ લેવાનું? તો બહુ જ સીધી વાત છે. તમે મને એમ કહો દૂધ લેવા જાઓ તો તમે એમ કહો છો 5 મીટર દૂધ આપી દો? ના, તમે એમ કહો છો 5 લીટર આપો. તમે કાપડ લેવા જાઓ તો એમ કહો છો કે 5 લીટર કાપડ આપી દે? ના, ત્યાં આપણે એમ કહીએ છીએ 5 મીટર કાપડ આપો. એનો મતલબ એમ કે મેઝરમેન્ટ દરેક વસ્તુના ફિક્સ છે અને એ મેઝરમેન્ટ ઉપર જ આપણે કામ કરીએ છીએ. એ મેઝરમેન્ટ છે એ ડેટા ટાઈપ છે. તો અહીંયા તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે કોલમ રિપ્રેઝન્ટ્સ ધ ડેટા ટાઈપ. અહીંયા તમે જોઈ શકો છો બધા ડેટા એક જ ટાઈપના છે. અહીંયા તમે જોઈ શકો છો બધા ડેટા એક જ ટાઈપના છે. તો કોલમ રિપ્રેઝન્ટ્સ ધ ડેટા ટાઈપ, રો રિપ્રેઝન્ટ્સ ધ વેરિયેબલ. વેરિયેબલ એટલે એવું કે જેની વેલ્યુ કોન્સ્ટન્ટલી ચેન્જ થાય. હા,
વેરિયેબલનું નામ એ જ આવશે જે હેડિંગમાં છે, એટલે નેમ નામનો વેરિયેબલ છે. અહીંયા જે વાત કરી તુષાર એ વાત સાચી જ છે કે સર નેમ ઇઝ અ વેરિયેબલ, પણ હું અહીંયા તમને એવું શીખવાડવા માંગુ છું કે જે વેલ્યુ ફરે છે એ બધા વેરિયેબલ બને. નેમ બદલાય છે, તમે જુઓ એટલે નેમ વેરિયેબલ છે. તુષાર કેમ નેમ વેરિયેબલ છે? કારણ કે નેમ બદલાય છે. સમીર, આદિત્ય, સૂર્યા, કાવ્યા, રાહુલ, ધીસ આર ધ નેમ્સ. એનો મતલબ એમ કે નેમ બદલાય છે. તમે જુઓ સિટી ઇઝ અ વેરિયેબલ. વાય? કારણ કે સિટી બદલાય છે. બેંગલુરુમાંથી ચેન્નઈ થયું. ડેટ ઓફ બર્થ ઇઝ અ વેરિયેબલ. શું કામ? કારણ કે ડેટ બદલાય છે. 12 જાન્યુઆરી છે તો 6 ડિસેમ્બરે થાય છે. જેન્ડર વેરિયેબલ છે. શું કામ? કારણ કે અહીંયા મેલ છે તો ક્યારેક ફિમેલ પણ થાય છે. રાઈટ? અહીંયા મેથેમેટિક્સ, ફિઝિક્સ ને કેમિસ્ટ્રી ને ટોટલ આ વેરિયેબલ છે. શું કામ? કારણ કે વેલ્યુ બદલાય છે. ક્યારેક 64 છે તો ક્યારેક 97 એ થાય છે. તો આ બધા વેરિયેબલ કહેવાય. અને ડેટા ટાઈપ શેના આધારે નક્કી થાય? તો તમે કોન્સ્ટન્ટલી ચેક કરો. મેથેમેટિક્સમાં કોઈ પણ કાર્ડ ચેક કરી લો, નંબર જ દેખાશે, એનો મતલબ એમ કે મેથેમેટિક્સમાં ન્યુમેરિક ડેટા ટાઈપ આવે. તમે કોઈ પણ કાર્ડ ચેક કરી લો, સિટી ની અંદર કેરેક્ટર જ દેખાશે, એનો મતલબ એમ કે સિટી ની અંદર કેરેક્ટર ડેટા ટાઈપ જ આવે. અને ડેટ ઓફ બર્થમાં કોઈ પણ કાર્ડ ચેક કરી લો, ડેટ અને મંથ જ આવે છે, એનો મતલબ એમ કે એની અંદર ડેટ ડેટા ટાઈપ આવશે. તો બેઝિકલી કોઈ પણ લેંગ્વેજ ની અંદર બેઝિકલી 3 પ્રકારની ડેટા ટાઈપ હોય. એક છે ન્યુમેરિક, બીજી છે કેરેક્ટર. જો કોઈ પણ લેંગ્વેજમાં લેંગ્વેજ ગમે તે લ્યો, કોઈ પણ લેંગ્વેજમાં બેઝિકલી આ 3 ડેટા ટાઈપ તો જોવા મળે જ. ન્યુમેરિક, કેરેક્ટર અને ડેટ. ડેટા ટાઈપ આપણે શેના આધારે નક્કી કરી શકીએ? ફ્રોમ કોલમ. કોલમના ડેટા આપણે ચેક કરી એટલે તરત ખબર પડી જાય, ઓકે સર આમાં આ ડેટા ટાઈપ આવે. હવે હું તમને એમ કહું સેલેરી, તો તરત જ તમે ચેક કરો સેલેરીના ડેટા કેવા હોય, તો કે ન્યુમેરિક હોય, તો સાહેબ એમાં ન્યુમેરિક ડેટા ટાઈપ આવે. હું એમ કહું કે નામ, તો નામ કોઈનું 1 2 3 ન હોય, નામ હંમેશા કેરેક્ટરમાં હોય. તો નામ કેરેક્ટરમાં હોય તો એના આધારે આપણે નક્કી કરશું કે ડેટા ટાઈપ કેરેક્ટર આવે. રાઈટ? તો ડેટા ટાઈપ કોલમના આધારે નક્કી થાય અને વેરિયેબલ રો ના આધારે નક્કી થાય. તમે કોઈ પણ એક્સેલ ની અંદર રો પકડશો એટલે વેરિયેબલ મળી જશે, અને જે વેરિયેબલ નું નામ કયું આપવું એ તમને હેડર રો બતાવે. તો રો માં હેડર રો પકડી લો એટલે એ તમારો વેરિયેબલ બને, અને એની વેલ્યુ જે રહી એ બાકીની બધી વેલ્યુ એ પર્ટિક્યુલર વેરિયેબલમાં જાય. વેરિયેબલ એટલે એવું જે કોન્સ્ટન્ટલી ચેન્જ થાય.